સુરત શહેરમાં સ્ટોક માર્કેટમાં વધુ નફાની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝના સંચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। આ મામલે પોલીસે એક આરોપી હિરેન જાદવની ધરપકડ કરી અને જ્યારે મુખ્ય આરોપી નિમિત્તેશ શાહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ કૌભાંડનો આંકડો 100 કરોડથી પણ વધુ હોવાનું અનુમાન ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ચાલકો લોકો પાસેથી માર્કેટમાં ટ્રેન્ડિંગના નામે રોકાણ કરાવ્યું હતું। રોકાણકારોના ટૂંકા ગાળામાં જંગી નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી, પરંતુ લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને કંપનીના સંચાલકો અચાનક રાતોરાત પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે રોકાણકારોના પૈસા ફસાઈ ગયા હતા। કંપનીના ઉઠામણાથી ભોગ બનેલા લોકોએ સુરત પોલીસના ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં 4.84 કરોડ રૂપિયાની ઠગાઈ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જોકે આ કૌભાંડનો કુલ આંકડો 100 કરોડથી વધુ હોવાનું મનાય છે। ન્યાય માટે આશરે 100 જેટલા રોકાણકારો ગત રોજ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી। પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આરોપી હિરેન જાદવની ધરપકડ કરી હતી, પરંતુ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નિમિત્ત શાહ હજુ પણ ફરાર છે। પોલીસે નિમિત્ત શાહને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। આ ઘટનાએ ફરી એકવાર લોકોને આવી લાલચામડી સ્કીમથી સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।